भायली आकार रेजिडेंसी के लोगों ने खराब सड़क को लेकर वार्ड ऑफिस पर विरोध प्रदर्शन किया। वडोदरा के भायली इलाके में आकार रेजिडेंसी के 150 से ज्यादा लोगों ने सड़क की गंभीर समस्या को लेकर वार्ड नंबर 10 के ऑफिस पर जमकर विरोध प्रदर्शन किया। लोगों के मुताबिक वे पिछले 7 सालों से पक्की सड़क की सुविधा से वंचित हैं। मानसून में सड़क कीचड़ भरी हो जाती है, इसलिए स्कूल वैन, रिक्शा या ऑनलाइन टैक्सी वाले यहां आने से साफ मना कर देते हैं। हाल ही में सड़क पर फिसलने से एक रहने वाले की आंख में गंभीर फ्रैक्चर हो गया। बिल्डर के मैप पर सड़क दिखाने के बावजूद प्रशासन ने अभी तक कोई कार्रवाई नहीं की है, इसलिए लोगों ने पक्की सड़क को तुरंत बनवाने की मांग की है। रिपोर्टर राहुल राजपूत। वोर्ड नंबर 10 ની ઓફિસમાં આવ્યા છે। સમસ્યા તો લગભગ છેલ્લા 10 વર્ષથી છે, જે સોલ્વ નથી થતી। વોટ તો બીજેપી જ જાય છે, બરાબર છે। બીજેપી સિવાય કોઈને વોટ આજ સુધી આપ્યો બી નથી અને આપીએ બી નહીં, પણ કામ થતું નથી તો વોટ આપવાનો શું મતલબ? પહેલો તો સવાલ એ જ આવશે, બરાબર છે। અધિકારીને બોલાઈએ તો કે છે કે આવીશું કરીશું, કરતું કોઈ છે નહીં। સ્થાનિક કોર્પોરેટર જે હાલના ચૂંટાઈને આવ્યા છે એ લોકોને રજૂઆત કરી છે? રજૂઆત એમને બી કરી છે, બરાબર છે। એ લોકો બી કહેશે થશે થશે, પણ થતું કશું છે નહીં। બધા કહે છે કે થશે, પણ એવું કહે છે કે આ રોડ આવતો નથી ટીપીમાં અને કામ કશું થતું નથી। અત્યારે રોડની પોઝિશન તમે ખુદ જાઓ, એકવાર જુઓ તો આઈડિયા આવશે કે શું હાલતમાં અત્યારે રહે છે લોકો, કેવી રીતે જાય છે। ત્યાંથી છોકરાઓ પણ રોજ સ્કૂલે જાય છે, લેડીઝોને પણ જવાનું હોય છે। જેન્ટ્સનો તો વાંધો નહીં, પણ લેડીઝોને બહુ તકલીફ પડે, પ્લસ છોકરાઓ બી ત્યાં સ્કૂલોમાં જાય છે તો એમને બી તકલીફ પડતી હશે। કોઈ વ્હીકલ બી આવતા નથી, કોઈ ગેસ્ટ બી આવે ને તો બહારથી આવવા જ નથી દેતા। એવું કહે છે કે તમારો રસ્તો જ નહીં સારો। પ્રોબ્લેમ બધા બહુ છે, ઘણા બધા છે। તંત્ર પાસે શું માંગ કરો? તંત્ર પાસે તો રોડ બની જાય, બીજું તો શું જોવે? વેરા ને બધું તો ભરીએ જ છે 10 વર્ષથી। વેરા વગર તો એ લોકો મને રહેવા નથી દેતા, તો જયારે વેરા લો છો તો રોડ કેમ નહીં? તમારે દરેક વસ્તુ તમે એવું થયું કે વેરો તમે 10 દિવસ મોડો ભર્યો ને તમે લોકો ઘરે નથી આવ્યા, તો રોડ નથી બનતો તો ઘરે કેમ કોઈ નથી આવતું? તો તમે લોકો ઘરે એ ટાઈમે બી આવો ને, વેરા લેવા જ ખાલી ઘરે આવવાનું, એટલો જ તમારે અધિકાર। કોર્પોરેટરો આવે છે ઘરે? આવ્યા હતા, 1-2 વાર આવ્યા હતા। એમને કોઈ કામગીરી કરવાનું કઈ કર્યું છે? આ દાવેદારી આપી છે? આપ્યું છે પણ કરતું કોઈ જ નથી। હું હજુ બી એ જ રિપીટ કરીશ કે કરતું કોઈ નથી, કહીને તો બધા જ જાય છે। હા, આમાં શું છે કે જયારે ઇલેક્શન આવે ને તો બધા ઉભા જ હોય છે કે ભાઈ વોટ આપી દો, ભાઈ વોટ આપી દો, પણ જયારે બી ઇલેક્શન પતી જાય ને પછી કોઈ દેખાતું નથી, એવું થઈ જાય છે। ફોન ઉપાડશે, કહેશે, બસ। એટલે તકલીફ વધારે છે। તમે એકવાર રોડ જોવો આવીને રૂબરૂ, જે પણ અધિકારી હોય, બરોબર છે, તો એટલી મને બી આઈડિયા આવે કે કેવી હાલતમાં લોકો રહે છે। રજેશ પટેલ। કયો વિસ્તાર છે, શું સમસ્યા? આ ઇલેક્શન વોર્ડ નંબર 10 મારો ઇલેક્શન વોર્ડ છે। આ જે લગભગ ટીપીએક્સી 5 ભાયલી જે છે ત્યાં અમારું આખું ગ્રુપ છે, લગભગ 2 થી 3 હજારનું। ત્યાં દરેક પ્રમુખોનું અમારું સોસાયટીનું ગ્રુપ છે। અને જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન હતું ભારતીય જનતા પાર્ટીનું, ત્યારે આ જ સોસાયટીના પ્રમુખ લોકો એક સાથે મિટિંગ કરીને 4-4ને જંગી બહુમતીથી જીતાડેલા। ત્યારે આ વસ્તુ છે કે જ્યારે મારા કહેવા પર આખી સોસાયટી ભાજપનો વોટ આપ્યો તો આ લોકો આજે મારા સવારે ઘરે હતા, એટલે મેં એમને કીધું કે આપણે રજૂઆત કરીએ કોર્પોરેશનમાં જઈને। કારણ કે છેલ્લા 7-6 વર્ષથી ભાયલી ગામ જે છે આખું ટીપીએક્સી 5 એ બધું વડોદરા શહેર વોર્ડ નંબર 10માં આવ્યું છે। સ્વાભાવિક છે કે આ લોકો કરોડો રૂપિયાનો જો ટેક્સ ભરતા હોય, ટેક્સ પેયર છે। હમણાં લગભગ 3 મહિના પહેલાં પણ રાયપુરા ગામની પાછળ એક મંદિર બનાવ્યું, મંદિરનો વિરોધ નહીં, ત્યાં રાતોરાત કરોડો રૂપિયાનો, કે જ્યાં કોઈ રહેતું જ નથી એક પણ વ્યક્તિ, ત્યાં કરોડો રૂપિયાનું રાતોરાત બનાવી દીધું આ લોકોએ। જ્યારે આ લોકો કરોડો રૂપિયા ટેક્સ ભરે છે ત્યારે આ લોકોને છેલ્લા 5 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં, કોર્પોરેટર ધારાસભ્ય લોકોની સૂચના હોવા છતાં પણ જે તે અધિકારી, જે ઉપલા અધિકારી છે દર્શિલ મહેતા સાહેબ, એમને બી સૂચના આપી છે કે ભાઈ આ રોડ તમારે બનાવવાનો છે। કાચો પાકો બી રોડ બનાવવો છે, કે કદાચ એ લોકો એવું કહે કે ભાઈ ટીપી નહીં પડી। આજે તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં જ્યાં ટીપી નથી પડી ત્યાં રાતોરાત આ લોકોએ રોડ બનાવી દીધો છે। કારણ કે ત્યાં લોકોને પેલા ડીમાર્ટમાં જવા માટે રસ્તો બનાવી દીધો। જ્યાં લાખો કરોડ રૂપિયા લોકો ટેક્સ ભરે છે ત્યાં કોઈ જાતની સુવિધા નથી આપતા। એટલે આ લોકો મારા જોડે હતા, એટલે મારો સ્વાભાવિક છે કે હું ભારતીય જનતા પાર્ટીના વિરોધ નથી કરતા, આ બધા ભારતીય જનતા પાર્ટીના જ છે। પરંતુ ભાજપને જો વોટ આપ્યા, આ લોકો ખોબા ભરીને વોટ આપ્યા હોય તો સ્વાભાવિક છે કે કામ તો કરવું જ પડશે। કારણ કે મોદી સાહેબની જે બી મોદી સાહેબની સૂચના છે કે રાતે 2 વાગે પણ આ લોકોને કામ કરવા પડશે ઉઠાઈને। તો આ લોકો જો કામ નહીં કરે તો અમે મોદી સાહેબની જે યોજનાઓ છે કઈ રીતે અમે જો લઈ જઈશું? અમે મોદી સાહેબની યોજના લઈને જઈશું તો આ લોકો અમને ધક્કા મારીને કાઢશે। એનું કારણ છે કે અમે એમના કામ નહીં કરીએ તો અમે કયા મોડા અમને ત્યાં જવા છે? એટલે અમે કહેવા માંગીએ કે અધિકારી સૂચના આપવા છતાં પણ નીચેલા અધિકારી લોકો કામ કરવું પડશે। કારણ કે
ભારતીય જનતા પાર્ટીનું જો નામ ખરાબ કરતા હોય તો નીચેલા અધિકારી લોકો કરે છે, કારણ કે એ લોકો ત્યાં જઈને કામ નથી કરતા, માત્ર ફોટા પાડીને મોકલી આપે છે. એટલે આ તો એક ખાલી ઝલક છે. જો રોડ નહીં બને તો TPX-થી 5ના હજારોની સંખ્યામાં આ ઓફિસમાં આવીને બેસશે, તો આ લોકો જવાબ આપવો ભારે પડી જશે. એટલે મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીનું નામ ખરાબ ના કરે, અધિકારી જે તે અધિકારીને સૂચના આપે, એ કામ કરે. ખાલી આ લોકોને કામથી મતલબ છે. આ કોઈ ભાજપનો વિરોધ કરવા નથી આવ્યા, પણ એમને જે સુવિધા જોઈએ સુવિધા આપવી પડશે. રોડ રસ્તા પાસે સ્ટ્રીટ લાઇટની સુવિધા તો આપવી જ પડશે.